નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં લગભગ ભારતની જે પ્રાચીન કલાઓ છે એ પ્રાચીન કલાઓ પૈકી આપણે ધાતુ કલા વિશે ચર્ચા કરી, કાષ્ઠ કલા વિશે ચર્ચા કરી, જળતળ કલા વિશે ચર્ચા કરી અને ત્યારબાદ છેલ્લે લગભગ અકીક કલા વિશે આપણે ચર્ચા કરી. આવી પ્રાચીન કલાઓ પૈકીની એક કલા એવી ચિત્રકલા વિશે લગભગ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં પણ કેટલીક વખત ચિત્રકલાનો પ્રશ્ન પૂછાય છે. ભારતની પ્રાચીન કલા પૈકીની ચિત્રકલા વિશે ચર્ચા કરો. ચિત્રકલા વિશે આપણે ચર્ચા કરીએ તો ભારતમાં જેટલી પણ કલાઓ છે એ તમામ પ્રકારની કલાઓમાં સૌથી કલાઓમાં જો કોઈનું અગ્રીમ સ્થાન હોય તો એ ચિત્રકલાનું છે. અગ્રીમ એટલે સૌપ્રથમ, અગ્રીમ એટલે આગળ. ચિત્રકલા એ ભારતની તમામ કલાઓ પૈકીની સૌથી અગ્રીમ સ્થાન ધરાવતી કલા છે. ચિત્રકલા વિશે વાત કરીએ તો રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્રકલા જે છે એ ચિત્રકારના મનમાં રહેલા જે કંઈ પણ ભાવ હોય, ચિત્રકાર એ ભાવોને વ્યક્ત કરવા માટે, પોતાના ભાવોને અભિવ્યક્ત કરવા માટે ચિત્રકાર રંગ અને રેખાઓનો ઉપયોગ કરે છે. રંગ અને રેખાઓ દ્વારા ચિત્ર બનાવીને ચિત્રકાર પોતાના મનના ભાવોને અભિવ્યક્ત કરાવે છે. એટલે જ કહેવાયું છે કે રંગ અને રેખાઓ દ્વારા સૌંદર્ય અને કલાનું રસપાન કરાવતી જો કોઈ કલા હોય તો એ ચિત્રકલા છે. કે જે પ્રકૃતિના બે તત્વો, એક તો જળ તત્વો અને બીજું નામ આપવામાં આવ્યું છે ચૈતન્ય તત્વો, આ બંને તત્વોનું રસપાન કરાવતી જો કોઈ કલા હોય તો એ ચિત્રકલા છે, જે રંગ અને રેખાઓ દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકારના મનમાં રહેલા ભાવો અભિવ્યક્ત કરવા માટે ચિત્રકાર રંગ અને રેખાઓનો ઉપયોગ કરે છે. સાથે સાથે આશરે 5000 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે કલા છે ચિત્રકલા, એ કોઈ 100-200 વર્ષની કલા નથી. લગભગ તમે જોવા જાઓ તો લગભગ 500 વર્ષ જૂની આ કલા માનવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ પૈકીની બે સંસ્કૃતિ, એક તો મોહેન્જો-દડો અને બીજું નામ આપવામાં આવ્યું છે હડપ્પા સંસ્કૃતિ. હડપ્પા કાળની સંસ્કૃતિના સમય દરમિયાન તે સમયના વસતા લોકો આ કલાથી ખૂબ પરિચિત હતા. જ્યારે પણ આ હડપ્પા સંસ્કૃતિ ધરાવતા નગરોનું ખોદકામ કરવામાં આવે છે તો એ ખોદકામ દરમિયાન એવા ઘણા ચિત્રો મળી આવેલા છે, એવી ઘણી ભૌમિતિક આકૃતિઓ મળી આવેલી છે જેની પર પાડવામાં આવેલી હોય, એના પરથી સાબિત થાય છે કે હડપ્પન સંસ્કૃતિ કાળના લોકો આ ચિત્રકલાથી પરિચિત હતા. એટલે આ કલા ભારતની લગભગ આશરે 5000 વર્ષ જૂની કલા માનવામાં આવે છે, જેના પુરાવા આજે પણ હડપ્પા કાળની સંસ્કૃતિમાંથી મળી આવેલા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. તમે જોવા જાઓ, પુરાતત્વ ખાતું એટલે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેનું કામ શું છે તે કે ભાઈ પૌરાણિક સ્થળો હોય, પ્રાચીન સ્થળો હોય, એનું ઉત્ખનન કરવું. ઉત્ખનન એટલે ખોદકામ કરવું અને ખોદકામ દરમિયાન જે કંઈ પણ અવશેષો મળે એ અવશેષો શોધી કાઢવા. અવશેષો કેટલા સમયના છે, કેટલા પ્રાચીન છે, એની પર રિસર્ચ કરવામાં આવે છે. તો આપણું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, આપણું જે પુરાતત્વ ખાતું છે, વખતો વખતો આવું ઉત્ખનન કરવામાં આવે છે, ખોદકામ કરવામાં આવે છે. અને એ ઉત્ખનન દરમિયાન તમે જોવા જાઓ તો આવા ઘણા બધા ચિત્રકલાના નમૂનાઓ મળી આવેલા છે. જેમાં વાત કરીએ
તો કે પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રમાં પશુ પક્ષીઓના આલેખન જોવામાં આવે છે. હડપ્પા લોકોના માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનની ભાત પાડતા હતા. તો મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કલશ, ગણેશના ચિત્રો દોરવાના અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ આપણી જે ચિત્રકલા છે એ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી કલા છે. બીજી વાત કરવામાં આવે, આપણી આ ચિત્રકલા આશરે 5000 વર્ષ જૂની ચિત્રકલા છે. સાથે સાથે વાત કરીએ તો કે ભાઈ પાષાણ યુગના આદિમાનવની વાત કરવામાં આવે છે. પાષાણ યુગના આદિમાનવ એટલે કે જ્યારે આપણી સંસ્કૃતિ પથ્થર ઉપર નિર્માણ પામી, આ તે સમયનો જે આદિમાનવ છે એ આદિમાનવ, એની તો પોતાની કોઈ ભાષા નથી, એની પોતાની કોઈ લિપિ નથી. તો તે સમયે વાતચીત કરવા માટે પોતાના મનમાં ચાલી રહેલા ભાવોનું બીજા સમક્ષ અભિવ્યક્ત કરવા માટે એ કેટલાક ચોક્કસ પ્રકારના સંકેતો, પ્રતીકો અને ચિત્રોનો ઉપયોગ કરતો હતો. તો તેવા સંજોગોમાં પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પણ પશુ પક્ષીઓના ગુફા ચિત્રો મળી આવેલા છે. સાથે સાથે હડપ્પન લોકો જે હતા, હડપ્પન સંસ્કૃતિ જે હતી, એ લોકો પણ માટીના જે વાસણો બનાવતા હતા એ માટીના વાસણો ઉપર ફૂલ છોડની ડિઝાઇનો પાડતા હતા. બીજી વાત કરીએ, ભૌમિતિક રેખાંકનોની ભાત એટલે ડિઝાઇનો પાડતા. આજે પણ ઉત્ખનન દરમિયાન આ અવશેષો મળી આવેલા છે. આ અવશેષો ઉપર આ પ્રકારના ફૂલછોડની અને ભૌમિતિક રેખાંકનોની ડિઝાઇનો મળી આવેલી છે. એના પરથી સાબિત થાય છે કે હડપ્પા કાળના લોકો ચિત્રકામથી પરિચિત હતા, ચિત્રકલાથી પરિચિત હતા. સાથે સાથે આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર આવેલી ગુફા જેનું નામ આપવામાં આવ્યું છે ભીમબેટકા, જે લગભગ 6થા ધોરણ અને 7મા ધોરણમાં આપણે ભણીને આવેલા છે. તો ભીમબેટકાની ગુફામાં પણ આદિમાનવો દ્વારા પાડવામાં આવેલા જે ચિત્રો છે એમાં હાથીનું ચિત્ર છે, ગેંડાનું ચિત્ર છે, હરણનું ચિત્ર છે, જે આજે પણ વર્તમાન સમયમાં પણ આપણે એને જોઈ શકીએ છીએ. એવી જ રીતે આપણી અજંતા ઇલોરાની ગુફા જે વિશ્વવિખ્યાત ગુફા છે. અજંતા ઇલોરાની ગુફાની અંદર જે ચિત્રો છે એ આજે પણ વિશ્વમાં અજોડ નમૂના તરીકે ઓળખાય છે. આજે 5000 વર્ષ જેટલા જૂના પ્રાચીન ચિત્રો છે. સામાન્ય રીતે થોડા ઝાંખા થયા પણ આજે પણ તેનો રંગ ગયો નથી, કારણ કે એની અંદર જે પૂરવામાં આવેલો જે રંગ છે એ વનસ્પતિજન્ય રંગો છે. પ્રાચીન સમયની અંદર બૌદ્ધ ભિક્ષુકો દ્વારા આ ગુફાઓની અંદર જ્યારે વસવાટ કરતા હતા એ સમય દરમિયાન આ કલાઓનું નિર્માણ થયું હતું. તદુપરાંત આજે પણ અજંતાની અને ઇલોરાની ગુફાઓમાં આજે પણ આ ચિત્રો જોવા મળે છે. સાથે સાથે વાત કરીએ કે ભાઈ આપણા ભારતની અંદર એક પરંપરા રહેલી છે કે આપણા ભારત જેવા દેશની અંદર કોઈ મંગળ પ્રસંગ, મંગળ એટલે કોઈ શુભ કાર્ય, અને એ શુભ કાર્ય દરમિયાન આપણે સ્વસ્તિક, કલશ, ગણેશ ભગવાનના ચિત્રો દોરવાની આપણા ત્યાં પરંપરા છે. આજે પણ કોઈ ધાર્મિક તહેવાર હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ ઘરમાં લગ્ન પ્રસંગ હોય, તો આજે પણ તમે જો આપણા ઘરના ઉંબરા આપણે પૂજીએ છીએ, એમાં આપણે સ્વસ્તિકનું, કળશનું ચિત્ર દોરીએ છીએ. ગણપતિ ભગવાનની ચિત્ર દોરવાની પણ પરંપરા પ્રાચીન છે. તદુપરાંત આજે ભારતના એવા કેટલાક રાજ્યો છે, એવા કેટલાક શહેરો છે કે જે શહેરોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રકલા છે. ચિત્રકલા તમામ કલાઓમાં અગ્રણી સ્થાન ધરાવે છે. રંગ અને રેખાઓ દ્વારા આ કલા અભિવ્યક્ત થાય છે. જે કલા લગભગ 5000 વર્ષ જૂની કલા માનવામાં આવે છે. પાષાણ યુગનો આદિમાનવ પણ ગુફા ચિત્રમાં પશુ પક્ષીઓના ચિત્રો આજે પણ જોવા મળે છે. હડપ્પન લોકોના માટીના વાસણો ઉપર પણ ફૂલ છોડની ડિઝાઇન, ભૌમિતિક ડિઝાઇનો જોવા મળી આવે છે. મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાં આજે પણ હાથી, ગેંડો અને હરણ જેવા ચિત્રો જોવા મળે છે. વિશ્વવિખ્યાત
અજંતા ઇલોરાના ચિત્રો પણ આજે અજોડ નમૂના ગણવામાં આવે છે. અને ભારતમાં પારંપરિક રીતે ચાલી આવેલા મંગળ પ્રસંગોમાં સ્વસ્તિક, કલશ, ગણેશના ચિત્રો દોરવાની અને રંગો પૂરવાની પ્રથા ઘણી જૂની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લગભગ આપણી આ ચિત્રકલા પૂરી થાય છે. તદુપરાંત આપણે વાત કરીએ તો આજે આપણે દલિત કલાઓ વિશે ચર્ચા કરવાની છે. ભારતની દલિત કલાઓમાં આપણે બે કલાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. જે પૈકી સૌથી પહેલા વાત આવશે જે કલાનું નામ છે સંગીત કલા. જે કલાનું નામ છે સંગીત કલા. તો અહીંયા લખું છું કે ભાઈ ભારતની લલિત કલાઓ. હવે વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણે ભારતમાં સંગીત કલા વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડના ઘણી વખત પ્રશ્નપત્રની અંદર સંગીત કલા, નૃત્ય કલા વારંવાર પૂછાય છે. લોંગ ક્વેશ્ચન તરીકે પણ કેટલીક વખત આવા પ્રશ્નો પેપરમાં પુનરાવર્તન પામી ચૂકેલા છે. એટલે ખાસ કરીને આવા પ્રશ્નોની આપણે ખાસ તૈયારી કરવાની છે. ધ્યાનથી તમે સાંભળજો. ગાયન, વાદન, નર્તન, વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરીને કોઈ કથા કે પ્રસંગ ભજવવું એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં જ્યારે કોઈ પણ મનોરંજન માટેના કોઈ સાધનો નહોતા, તો તેવા સંજોગોની અંદર લોકોને મનોરંજન પૂરું પાડવા માટે નાટકો અને ભવાઈઓ કરવામાં આવતી હતી. એવા સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ ગાયન, વાદન અને નર્તન, ગાવું, વગાડવું અને નાચવું, સાથે સાથે કોઈ પણ પૌરાણિક જે કથા હોય, કોઈ પ્રાચીન ગ્રંથ હોય, દાખલા તરીકે રામાયણની વાત કરીએ કે મહાભારતની વાત કરીએ, તો રામાયણમાં રામ રાવણનું જે યુદ્ધ છે, તો રામ રાવણના યુદ્ધને કેટલાક પાત્રો દ્વારા, નટ અને નટીઓ દ્વારા રંગમંચ ઉપર ભજવવામાં આવે, જેમાં એક નટ રામનું પાત્ર ભજવે તો બીજો નટ રાવણનું પાત્ર ભજવે. એવા પ્રકારના વેશો પહેરવામાં આવે અને ત્યારબાદ મંચ ઉપર નાટક ભજવીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું. વર્તમાન સમયમાં તો આજે મનોરંજનના ઘણા બધા સાધનો છે, એટલે કદાચ આ નાટક અને આ ભવાઈ કદાચ આજે દિવસે દિવસે લુપ્ત થઈ ગયું છે. પણ પ્રાચીન સમયમાં જ્યારે જન મનોરંજનના કોઈ પણ પ્રકારના સાધનો નહોતા, તો તે સમયે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે આવા નાટકો અને ભવાઈઓ ભજવવામાં આવતા, જેમાં પ્રાચીન ગ્રંથો અને પૌરાણિક ગ્રંથોના આધાર રાખી અને એવી વેશભૂષા ધારણ કરવામાં આવતી હતી અને ત્યારબાદ મંચ ઉપર નાટકો ભજવી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવતી હતી. આ એક ભારતીય સંસ્કૃતિ છે, જે પરંપરાથી ચાલી આવેલી છે. ભારતીય સંસ્કૃતિની આ વિશેષતા રહેલી છે, જેનો આજે આપણે ઊંડો અભ્યાસ કરીશું. જે પૈકી સૌથી પહેલા આપણે વાત કરીએ સંગીત કલા. હવે સંગીત કલાની વાત કરીએ તો ધ્યાનથી સાંભળજો, આપણે એક એક પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે કે ભાઈ ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. ધ્યાનથી સાંભળજો, આપણી જે ભારતીય સંગીત છે વિશ્વના અન્ય દેશોથી તમે જોવા જાઓ કઈ બાબતથી અલગ પડે છે? એક તો પહેલું તો કે ભાઈ સ્વર, બીજું આપવામાં આવ્યું છે તાલ અને ત્રીજું નામ આપવામાં આવ્યું છે લય. આપણું સંગીત, આપણું ભારતીય સંગીત સ્વર, તાલ અને લયની સાથે હોય છે. પરિણામ સંજોગોમાં અન્ય દેશો કરતા ભારતીય સંગીત આ ત્રણ બાબતના કારણે અલગ પડે છે. બીજી વાત કરીએ કે આપણા ચાર વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. હવે તમને બધાને જ ખબર છે કે આપણા કુલ કેટલા વેદો છે? 4. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. જેમાં સામવેદની વાત કરવામાં આવે તો એ સંગીતનો ગ્રંથ કહેવામાં આવે છે, સંગીતની ગંગોત્રી. કેમ?
તો કે ઋગ્વેદની અંદર આપવામાં આવેલી જે ઋચાઓ એટલે શ્લોક, એ શ્લોક કેવી રીતે ગવાય, તેનું ગાન કેવી રીતે કરાય, એ સામવેદ આપણને શીખવે છે. એટલે સામવેદ એ સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, સંગીતનો વેદ કહેવામાં આવે છે. સાથે સાથે તમે જોવા જાઓ, સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સામવેદની અંદર પણ જે ઋચાઓ છે એ સંગીતની સાથે તાલમાં ગાવાની હોય છે. કારણ કે આપણું સંગીત સ્વર, તાલ અને લયની સાથે ગવાય છે, એટલે અન્ય દેશો કરતા તે જુદું પડે છે. સાથે સાથે તમે જોવા જાઓ કે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સંગીતમાં બે વસ્તુ, ગાયન અને વાદન, એટલે કે ગાવું અને વગાડવું, આ બંને બાબતનો સમાવેશ થાય. જેમાં આપણે વાત કરીએ સા રે ગ મ પ ધ ની, એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. સંગીતના મુખ્ય કેટલા સ્વર છે યાદ રાખજો, તો કે સંગીતના સ્વર મુખ્ય કેટલા છે? 7. કયા કયા? તો મેં તમને કીધું છે સા રે ગ મ પ ધ ની, આ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. આપણે સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય. આપણા સંગીતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક તો પહેલું આપવામાં આવ્યું છે કે ભાઈ શાસ્ત્રીય સંગીત, બીજું આપવામાં આવ્યું છે લોક સંગીત. તો આપણા ભારતીય સંગીતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું, એક તો પહેલું શાસ્ત્રીય સંગીત અને બીજું આપવામાં આવ્યું છે લોક સંગીત. સંગીતના પાછા મુખ્ય 5 રાગ છે. જેવી રીતે સંગીતના સ્વરો 7 છે, એવી રીતે સંગીતના કેટલા રાગ છે મુખ્ય? તો કે 5 મુખ્ય રાગ છે. કયા કયા? તો પહેલું કે ભાઈ શ્રી, બીજું આપવામાં આવ્યું છે દીપક, ત્રીજું આપવામાં આવ્યું છે હિંડોળ, ચોથું આપવામાં આવ્યું છે મેઘ અને પાંચમું આપવામાં આવ્યું છે ભૈરવી. યાદ રાખજો, આપણે સ્ટેપ બાય સ્ટેપ ભારતીય સંગીતની વાત કરવામાં આવે તો ભારતીય સંગીત સ્વર અને તાલ અને લયની દ્રષ્ટિએ બીજા દેશો કરતા અલગ પડે છે. ભારતીય સંગીતની વાત કરવામાં આવે તો 4 વેદો પૈકીનો એક વેદ સામવેદ, જેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સામવેદની અંદર આપવામાં આવેલી ઋચાઓ પણ તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતના મુખ્ય 7 સ્વરો છે સા રે ગ મ પ ધ ની. સંગીતને વાત કરવામાં આવે તો આપણું ભારતીય સંગીત બે ભાગમાં વહેંચવામાં આવ્યું, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના મુખ્ય 5 રાગ છે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. એવું કહેવાય છે કે આ 5 રાગ શંકર ભગવાનના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. ધ્યાન આપજો કે ભાઈ સંગીતના જે 5 રાગ છે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, એવું કહેવાય છે કે ભગવાન શંકરના પંચમુખમાંથી ઉત્પન્ન થયું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. જેની વાત કરવામાં આવે તો સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. જેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું કે ભાઈ સંગીત મકરંદ. તો સંગીત મકરંદ શું છે, એની રચના કોણે કરી? તો યાદ રાખજો કે ભાઈ પ્રાચીન સમયમાં સંગીતને લગતા ઘણા બધા ગ્રંથો લખ્યા છે, પણ આ ગ્રંથો પૈકી પણ મુખ્ય 3 ગ્રંથો છે. સંગીત મકરંદ, તદુપરાંત સંગીત રત્નાકર અને ત્રીજું આપવામાં આવ્યું છે સંગીત પારિજાત. એમાં વાત કરીએ તો સંગીત મકરંદની અંદર સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 ની આસપાસ આ ગ્રંથની રચના કરી. પંડિત નારદે ઈસવીસન 900 ની આસપાસ આ ગ્રંથની રચના કરી, જેમાં 19 પ્રકારની વીણા, જે સરસ્વતી માતાના હાથમાં છે એવી 19 પ્રકારની વીણા પણ એક પ્રકારના નથી, એના 19 પ્રકાર સંગીતના શાસ્ત્રના જ્ઞાતા નારદે 19 પ્રકારની વીણા અને લગભગ 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. 101 પ્રકારના તાલ. એવી જ રીતે બીજો ગ્રંથ છે સંગીત
રત્નાકર. હવે આ સંગીત રત્નાકરની વાત કરીએ તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ એટલે સંગીતના જાણકાર એવા પંડિત સારંગદેવ આ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ એટલે કે દેવગીરીના નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. આમ સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. યાદ રાખજો કે ભાઈ સંગીત રત્નાકર જેની રચના પંડિત સારંગદેવે કરેલી હતી. આ સારંગદેવ મૂળ તમે જોવા જાઓ તો દૌલતાબાદ એટલે દેવગીરીના નિવાસી હતા. એટલે તેમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી તેઓ સુપરિચિત હતા. સંગીત રત્નાકરને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેની વાત કરવામાં આવે તો તેમણે આ સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી મોટામાં મોટો પ્રમાણભૂત ગણાયો છે. સૌથી મોટામાં મોટો પ્રમાણભૂત ગ્રંથ ગણાયો છે. જો કોઈને સંગીતનું જ્ઞાન મેળવવું હોય તો એની માટે સૌથી પ્રમાણભૂત જો કોઈ ગ્રંથ હોય તો એ સંગીત રત્નાકર છે, એવું વિષ્ણુ નારાયણ ભાતખંડે કીધેલું છે. સાથે સાથે આપણે ત્રીજા ગ્રંથની વાત કરીએ તો તેનું નામ આપવામાં આવ્યું છે સંગીત પારિજાત. હવે આ સંગીત પારિજાતની આપણે વાત કરીએ તો ધ્યાન આપજો કે એની રચના પંડિત અહોબલે ઈસવીસન 1665 ની આસપાસ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની તેમણે રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આપણે વાત કરીએ તો કે ભાઈ સંગીતનો ત્રીજો જે ગ્રંથ છે એ ગ્રંથનું નામ આપવામાં આવ્યું છે સંગીત પારિજાત, જેની રચના ઈસવીસન 1665 માં પંડિત અહોબલે કરી હતી. એમને એવું માનવું હતું કે સંગીતની અંદર જેટલા પણ રાગ છે એ તમામ પ્રકારના રાગ અન્ય રાગથી પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને સાથે સાથે તમે જોવા જાવ જેમ આપણે સંગીતના મુખ્ય 7 સ્વરો ગણાવ્યા છે, પંડિત અહોબલે સંગીતના લગભગ તમે જોવા જાવ તો 29 જેટલા સ્વરો એમણે જણાવેલા છે. આમ તમે જોવા જાવ તો અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન જેમ એ સમયમાં આપણા ગુજરાત સંગીતની બેરડી કન્યાઓ તાના અને રીડીનું નામ પણ ગણાવી શકાય. હવે ધ્યાનથી તમે સાંભળજો કે ભાઈ આપણા ભારત જેવા દેશની અંદર જ્યારે ખલજી વંશનું શાસન હતું ત્યારે અલાઉદ્દીન ખલજીના સમયની અંદર સંગીતના ઘણા મોટા એક મહાન સંગીતકાર થઈ ગયા જેનું નામ હતું કે ભાઈ અમીર ખુસરો. આના વિશે આપણે વિગતમાં ચર્ચા કરીશું, હજુ આગળ આવશે. યાદ રાખજો કે ભારતમાં તૃતીય હિન્દ તરીકે કોણ ઓળખાય? તૃતીય હિન્દ એટલે હિન્દુસ્તાનનો પોપટ. તૃતીય હિન્દ એટલે હિન્દુસ્તાનનો પોપટ. તો પ્રશ્ન પૂછાય કે ભારતમાં તૃતીય હિન્દ તરીકે કોણ ઓળખાય છે? અમીર ખુસરો. તમને પ્રશ્ન થાય સાહેબ કેમ? સંગીત ક્ષેત્રે અમીર ખુસરોનું ઘણું બધું પ્રદાન છે. તેઓ એક શાયર, સાહિત્યકાર, સમાજવાદી, રહસ્યવાદી સંત છે. સંગીત ક્ષેત્રે તેમના પ્રદાનના કારણે અમીર ખુસરો ભારતમાં તૃતીય હિન્દ તરીકે ઓળખાય છે. આગળના પ્રકરણમાં એમના વિશે હજુ પણ ચર્ચા કરીશું.
બીજી વાત કરવામાં આવે તો ભારતમાં વાત કરીએ તો ભારતમાં 15 અને 16મી સદી એટલે ભક્તિ આંદોલનની સદી કહેવામાં આવે છે, જેમાં સંગીત ક્ષેત્રે જે આંદોલન થયા ભક્તિ આંદોલન એમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા એમના ભજન કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. આ 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય જેનું નામ હતું બેજુ બાવરા, તદુપરાંત એ સમયમાં તમે જોવા જાઓ તો તાનસેનનું નામ તમે વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું હશે. અકબરના દરબારના 9 રત્નો પૈકીના સંગીતમાં જાણીતા એવા તાનસેન. બીજી વાત કરવામાં આવે તો આપણા ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતમાં પણ સંગીત ક્ષેત્રની વાત કરવામાં આવે તો બે બહેનોનું નામ, બે બેલડી જેનું નામ આપવામાં આવ્યું છે તાના અને બીજું નામ આપવામાં આવ્યું છે રીરી. તો આ તાના રીરીનું નામ પણ સંગીત ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. જેમણે આ જેટલા પણ નામ કીધા એ તમામ લોકોએ સંગીત ક્ષેત્રે કરેલા પ્રદાનના કારણે ભારતીય સંગીત ભારતમાં તો ખરું સમગ્ર વિશ્વમાં પણ એટલું પ્રખ્યાત થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લગભગ આપણે ચિત્રકલા વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે ભારતની લલિત કલાઓ પૈકી પહેલી કલા સંગીત કલાનો પ્રશ્ન શીખો. યાદ રાખજો, સંગીત કલાની વાત કરવામાં આવે તો સંગીત કલામાં સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશો કરતા અલગ પડે છે. સંગીતના મુખ્ય 7 સ્વરો છે. ભારતના સંગીતને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના મુખ્ય 5 રાગ છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ ભગવાન શંકરના પંચમુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં સંગીત ક્ષેત્રે ઘણા બધા ગ્રંથોની રચના થઈ, પણ એ પૈકી 3 સંગીત મકરંદ જેની રચના પંડિત નારદે કરેલી, સંગીત રત્નાકર જેની રચના સારંગદેવે કરી, સંગીત પારિજાત કે જેની રચના પંડિત અહોબલે કરી હતી. આ ઉપરાંત અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો, બેજુ બાવરા, તાનસેન, તાનારીરી, નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા ભક્તિ આંદોલન સમય દરમિયાન એમણે ભજન કીર્તન અને સંગીત દ્વારા ભારતીય સંગીતને વિશ્વમાં ખૂબ નામના મેળવી આપી હતી. તો આજે આપણે અહીં સુધી ચર્ચા કરીશું. બીજી લલિત કલાઓ પૈકી એક કલા જે નૃત્ય કલા છે એ આવનાર ટોપિકમાં આપણે એની પર ચર્ચા કરીશું. તો નિયમિત વિડીયો જોતા રહેજો, તૈયારી કરતા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.